અમદાવાદમાં આધ્યાત્મિક મેળાનું આયોજન હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાને આયોજન કર્યું છે। ગુજરાત યુનિવર્સિટી મેદાનમાં આ મેળો યોજાયો છે। આધ્યાત્મિક મેળાની શરૂઆત કળશ યાત્રાથી કરવામાં આવી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મેળાનું ઉદ્ઘાટન કરાયું। આ મેળામાં ગંગા અવતરણની અનુભૂતિ કરી શકાશે। હિન્દુ આધ્યાત્મિક મેળો શરૂ થયો છે। ગુજરાત યુનિવર્સિટી ખાતે આ મેળો યોજાયો છે, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે। આધ્યાત્મિક મેળાની શરૂઆત કળશ યાત્રાથી કરવામાં આવી છે। આધ્યાત્મિક મેળાની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે હાલ દ્રશ્યો આપ જુઓ છો કે જે 4000થી પણ વધુ જે મહિલાઓ છે એવો કળશ યાત્રા આગળ લઈને જઈ રહી છે। અને આ જે કળશ યાત્રા છે એ અમદાવાદના મેયરની અધ્યક્ષસ્થાને આ જે કળશ યાત્રા છે નીકળી રહી છે। અને હાલ જે ક્ષત્રિયાણીઓ છે તેઓ પણ હાલ અહીં આ જે કળશ યાત્રા છે તેનું પ્રસ્થાન કરાવી રહી છે। મહિલાઓ સાથે પણ આપણે વાતચીત કરીશું, એમને પૂછીશું। અચ્છા, આપ જણાવો, કળશ યાત્રાનો પ્રારંભ આપ કરાવી રહ્યા છો, કેવો અનુભવ થઈ રહ્યો છે? બહુ સારો અનુભવ થઈ રહ્યો છે અત્યારે। કેટલી મહિલાઓ છે અહીંયા? મેમ અત્યારની હવે કેટલા મહિલાઓ છે અહીંયા? કર્યો છે અત્યારે બિલકુલ 51 દીકરીઓ છે કે જેઓ અત્યારે જે તલવાર રાસ શેખ લઈ રહ્યા છે અને સાથે જ જે કળશ યાત્રા છે તેનું પણ પ્રસ્થાન કરાવવામાં આવી રહ્યું છે। આધ્યાત્મિક જે મેળાની શરૂઆત છે એના હાલ આવા દ્રશ્યો જોઈ રહ્યા છો। ટૂંક સમયમાં જ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ પણ ટૂંક સમયમાં અહીં પહોંચશે અને હાલ આ જે કળશ યાત્રા છે જે પ્રસ્થાન છે કરાવવામાં આવી રહ્યું છે। તમામ જે મહિલાઓ છે તેઓ આમાં ભાગ લઈ રહી છે અને ખૂબ ગૌરવપૂર્ણ આપણું જે વારસો છે, આપણી જે સંસ્કૃતિ છે એની જ એક ઝલક હાલ અહીં નિહાળવા મળી રહી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। અમદાવાદમાં આધ્યાત્મિક મેળાની શરૂઆત અત્યારે અહીં આપણી જે ધાર્મિક સંસ્કૃતિ છે, આપણા જે મહત્વના 4 વેદો છે, સાથે જ આપણા તમામ જે ધાર્મિક મંદિરો છે તેમની પણ અહીં અનુભૂતિ તમામ જે લોકો છે એવો કરી શકશે અને આ અનુભૂતિ ટેકનોલોજીના માધ્યમથી કરી શકાશે। સૌથી વિશેષ વાત એ છે કે અત્યારે કે જ્યારે મહાકુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે એ લોકો કે જેઓ કુંભ મેળામાં જઈ નથી શક્યા એ લોકો પણ જાણે કુંભ મેળામાં સ્નાન કરતા હોય એવો અનુભવ ટેકનોલોજીના માધ્યમથી અહીં કરી શકશે। અને સાથે જ હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે આપણું જે જંગલની જે સંસ્કૃતિ છે, વનવાસી જે સંસ્કૃતિ છે, એટલે કે જે આદિવાસી જે આપણા ભાઈ બંધુઓ છે તો એ લોકો કઈ રીતે રહે છે, એ લોકોની જીવનશૈલી શું છે, તેમની કાર્ય પદ્ધતિ શું છે, તેમના પોશાક, પ્રાકૃતિક ખેતી કરવાની જે રીત છે, સાથે જ તેમના જે રીતે તેઓ પર્વો ઉજવે છે તો એ તમામની ઝલક અહીં જોવા મળે છે। એ તમામ લોકો કે જેઓ અહીં આવવાના છે એમને ખૂબ સુંદર અનુભવ થવાનો છે। સાથે જ મારી પાછળ હાલ આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે કૃષ્ણ લીલામાં જે ગોવર્ધનનો જે એક ઉલ્લેખ હોય છે ગોવર્ધન પર્વતનો, એની પણ પ્રતિકૃતિ અહીં મૂકવામાં આવી છે કે જ્યારે ઇન્દ્રદેવ કોપિતમાન થઈ જાય છે અને જે વર્ષા છે તે વરસાવી દે છે અને ગ્રામજનોને સંરક્ષણ આપવા માટે કૃષ્ણ ભગવાન જે રીતે ગોવર્ધન પર્વતને પોતાની એક નાનકડી આંગળી ઉપર જે રીતે ઉઠાવી લે છે એ પ્રસંગને પણ અહીં યાદગી એની બનાવી દેવામાં આવે તે પ્રકારના દ્રશ્યો, એ પ્રકારની જે વ્યવસ્થા છે એ કરવામાં આવી છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ। પવિત્ર ગંગા નદી કે જે આપણી સાંસ્કૃતિક વારસાની સૌથી મોટી ધરોહર છે, કારણ કે ગંગા નદી ન માત્ર આપણી સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે પરંતુ તેની સાથે સાથે ઘણા લોકોને જીવનદાન પણ આપ્યું છે। પરંતુ ગંગા નદીનું અવતરણ કઈ રીતે થયું એનું જો દ્રશ્ય, એનો જે અનુભૂતિ કરવી હોય તો તેનો અનુભવ અમદાવાદમાં જે આધ્યાત્મિક મેળાની શરૂઆત થઈ છે તેમાં નિહાળી શકાશે। આપ જુઓ કે જે રીતે ભગીરથ ઋષિએ મહાતપસ્યા કરીને પણ ગંગાજીનું અવતરણ જે રીતે ધરતી ઉપર કરાવ્યું હતું તેની જે આખી વાર્તા છે તે અહીં નિહાળવા મળશે, લોકોને માણવા મળશે। અત્યારે તેની જ તૈયારીઓ ચાલી રહી છે। સાંજે આ જે કાર્યક્રમ છે એનું શરૂઆત કરાવવામાં આવશે। લાઈવ જે રીતે ભગીરથ ઋષિએ જે રીતે તપસ્યા કરી હતી, હજારો વર્ષોની તપસ્યા, અને ત્યારબાદ જે રીતે ગંગા માતાએ ભગવાન શંકરજીના માથેથી ઉતરીને જે રીતે તેમણે હિમાલયથી જે રીતે અવતરણ પામ્યું એની આખી જે વાર્તા છે અહીં નિહાળી શકાશે અને માણી પણ શકાશે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।